વેલકમ ફ્રેન્ડ્સ ઇન માય ફર્સ્ટ વ્લોગ જે છે સોમનાથ યાત્રા. સોમનાથ યાત્રા તો સવારે 7 વાગે શરૂ થવાની હતી, કેમ કે પપ્પાએ ટાઈમ આપ્યો હતો કે સવારે 7 વાગે રેડી રહેજો. પણ મારી સવાર થઈ ગઈ હતી સવારે 4:30 પોણા 5 જ, કેમ કે અલ્પેશ મારા હસબન્ડ એમને થોડું ઘરનું ખાવું હતું યાત્રા ઉપર. તો એમણે મને કીધું કે આલુ પરોઠા બનાવે છે, પણ દર ટ્રીપ ઉપર હું આલુ પરોઠા જ બનાવતી હતી. તો મેં કીધું આ વખતે થોડું અલગ ટ્રાય કરીએ, એટલા માટે મેં રાતે જ થોડા ઢોકળા બાફી દીધા હતા ખીરું લઈને, અને સાથે સાથે થોડા ભાત બી વઘારી દીધા હતા. ભાત બનાવી દીધા હતા રાતે. મેં કીધું સવારમાં બંને વસ્તુ વઘારતા મને બહુ વાર તો નહીં લાગે, એટલે અડધો 15-20 મિનિટમાં મેં કીધું વઘારાઈ જશે. પછી મેં સાથે ઢોકળા માટે થોડું તેલ, સિંગ અને થોડા જે બી મસાલા પડતા હતા, તલવલ, એ બધું નાખી અને ઢોકળાને મસ્ત વઘારી દીધા. મને બાફેલા ઢોકળા મને બહુ જ ભાવે, અને સાથે થોડા ભાત વઘારેલા એ અલ્પેશને બહુ ભાવે. તો હું થોડું ધીરે ધીરે કરતી હતી, કેમ કે બહાર મારા સાસુ સસરા સૂતા હતા. એ લોકો તો આમ તો સવારે 5 વાગે ઉઠી જાય છે, પણ સન્ડે હોય તો અમારા બધાને આરામનો દિવસ હોય. હું જોબ કરું, મારા હસબન્ડ જોબ કરે, અને મારા ફાધર ઇન લો મારા સસરા થોડો ધંધો કરે. તો એટલા માટે અમે ત્રણેય સવારે વહેલા જવાનું હોવાથી બધા સવારે વહેલા રોજે ઉઠી જતા હોય. પણ રવિવારનો દિવસ એવો હોય કે અમે બધા 9-10 વાગે ઉઠીએ. અહીંયા થોડો ગરમ મસાલો તો નહીં, પનીર ટિક્કા મસાલો, જે મને ઢોકળામાં બહુ જ ભાવે. પનીર ટિક્કા મસાલો, એનો સ્વાદ ઢોકળામાં કંઈક અલગ જ આવતો હોય, એટલે થોડો એ નાખ્યું, એના કારણે બહુ ટેસ્ટી ઢોકળા બને. અને પછી થોડા ભાત વઘારી દઈશ. ભાતમાં હું બહુ કંઈ વસ્તુ વધારે નાખતી નથી, એમાં ખાલી થોડા આ ડુંગળી એ બધું અત્યારે. અને પછી સાથે સાથે થોડી ચા મને જોઈએ, સવારમાં ચા વગર મારો દિવસ ના થાય. આ છે મારો આઉટફિટ ઓફ ધ ડે, બરાબર. કેમ કે 6 થી 7 કલાક બેસવાનું હતું, તો અત્યારે ડ્રેસ ને એવું બધું તો મજા ના આવે. પછી પપ્પાની રાહ જોઈ. પપ્પાએ 7 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, પણ એઝ ઓબ્વિયસલી એ લોકો 7 વાગે નહીં પહોંચે. તો અમે થોડું વોક કર્યું, અને પછી અમે લોકો નીકળી ગયા અમારી સોમનાથ યાત્રા પર. ત્યાંથી આ જે વ્યૂ રસ્તાનો એટલો ગજબ વ્યૂ હતો, એટલી મજા આવી હતી અમને લોકોને, અને મતલબ વાતાવરણ એટલું મસ્ત હતું. પછી અમે રોકાણા વચ્ચે નાસ્તો કરવા માટે, ઓનેસ્ટ હોટલ વચ્ચે આવે છે ત્યાં અમે લીધું. જે અમે ઘરેથી મમ્મીએ બી થોડું બનાવ્યું હતું, થોડું મેં બી બનાવ્યું હતું, તો એ લીધું જમવાનું ત્યાં, કેમ કે બપોર સુધી તો બગડી જવાનું હતું. એટલે ભાત, ઢોકળા, અને પછી મારા ભાઈને ભજીયા ખાવા હતા, ફાફડા ખાવા હતા, તો એ બધું ત્યાંથી લઈ લીધું. અને મારા મમ્મીએ બનાવી હતી ખીચડી. એ ભાત હતા તો કોઈ ખાધી નહીં. પછી થોડા પડી ગયા ગાડીમાં ખાવાના, તો એ ખાધા. અને પછી અમે આગળ વધ્યા. ત્યાંથી અમે પહોંચ્યા, આ છે રસ્તાનો વ્યૂ. ત્યાંનો વ્યૂ એટલો મસ્ત છે. અને પછી અમે પહોંચ્યા હતા જુનાગઢ. અને આ જે જુનાગઢના ડુંગરો જે તમને અચ્છા દેખાતા હશે, પણ ત્યાં તમે મતલબ રિયલમાં તમે આ નજારો જુઓ તો એટલી મજા આવે. પછી અમે જુનાગઢના ફેમસ રેસ્ટોરન્ટ છે પટેલ કરીને, ત્યાં અમે કુંભકરણ થાળ, અને અત્યારે તો બીજો એક થાળ બી છે જે છે કુબેર થાળ. કુંભકરણ થાળ આઈ થિંક 1200-1300 રૂપિયાનો આવે, તો બધા લોકો એ ખાઈ નતા શકતા, તો એટલા માટે હવે એમણે શરૂ કર્યો છે કુબેર થાળ. મમ્મીએ ફરીથી વિડીયો ઉતારવા માટે ફરીથી પાછા આવેલા થોડું ચાલીને. હવે અમે અહીંયા થોડું વેઇટ કરી રહ્યા છીએ, અને અહીંયા આ રહી અમારી કુબેર થાળ, જેની પ્રાઇસ હતી આઈ થિંક 800-900 રૂપિયા રાઉન્ડ. તો અમે એમાં આરામથી 4-5 જણા ખાઈ શકે. અમને થોડી ભૂખ ઓછી હતી, કેમ કે અમે સવારે નાસ્તો કર્યો હતો, તો અમારા લોકો માટે ઓકે થઈ રહ્યું હતું. થોડું ઘણું ઘટ્યું હતું, પણ ઇટ્સ ઓકે. થોડી ભૂખ રહેતી હતી, પણ તમે કુબેર થાળ મંગાવી શકો તમે 4-5 જણા હોય તો. પછી આ જે ભાઈ હતા એ બહુ મસ્ત ભાઈ હતા. એમણે સામેથી મને કીધું થોડી વાર તમે ઉભા રહો, હું વિડીયો ઉતારી આપ. ઓકે,
આ રહ્યો ત્યાંનું લોકેશન, જે આઈ થિંક બસ સ્ટેન્ડની બાજુમાં જ છે. ત્યાંથી અમે નીકળ્યા. આગળ અમારે જવું હતું, ત્યાં ધોધ આવે છે, ત્યાં જટાશંકર ધોધ છે, એ બાજુ જવું હતું. તો અમે ત્યાંથી નીકળ્યા, જે દામોદર કુંડ સાઈડ જ આવે છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પહેલાં દામોદર કુંડ, અને પછી અમે જઈશું જટાશંકર ધોધ, કેમ કે અમને થોડું ઘણું નાહવાની ઈચ્છા હતી. હવે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ દામોદર કુંડ, અને આ છે ગિરનાર જુનાગઢ તળેટીના દ્રશ્ય. અહીંયા અમે પહોંચી ગયા છીએ દામોદર કુંડ. દામોદર કુંડ હતું તો બહુ મસ્ત, પાણી ને બધું જ મસ્ત હતું, એકદમ વહેતું પાણી હતું. તો તમે એને આરામથી નાહી ધોઈ શકો, અને તમે અલગ કપડાને એવું લઈ જવાનું તો નાહવાની બહુ મજા આવે. પણ ત્યાં આજુબાજુનું જે આ છે, જે ટાઇલ્સ ને બધું, એટલી સ્લીપરી ટાઇલ્સ હતી કે તમે પગ મૂકતા તમે એટલા હું તો ધીમે ધીમે માંડ આ ચાલી શકે ને એ રીતનું હતું, અને એટલું સ્લીપ થતા હતા પગ. અને મારા ભાઈએ પહેર્યા હતા પેરેગોનના ચંપલ, એના પગ જરાય સ્લીપ નહોતા થતા, અને અમારા અહીંયા તો અમે માંડ પહોંચી શક્યા હતા. તો જરા એ ધ્યાન રાખવું પડશે કે દામોદર કુંડમાં જતી વખતે કે તમારે ચંપલ થોડા વ્યવસ્થિત પહેરીને જવા પડશે, કેમ કે એ પાણી થોડું ભરેલું હોય. એટલા માટે અહીંયા મારા મમ્મી શંકર ભગવાનની પૂજા કરી રહ્યા છે, શિવલિંગની પૂજા કરી રહ્યા છે. અને જૂનાગઢમાં આમ તો જોવા જઈએ તો મહાદેવનું થોડું વધારે હોય છે. આમ તો બધા માતાજી હોય છે, અંબાજી બી હોય છે, પણ મહાદેવનું થોડું વધારે જ ત્યાં છે. ત્યાંથી અમે ભવનાથ મંદિરે ગયા, થોડા દર્શન કર્યા, મૃગીકુંડ જોયું, અને અમે અત્યારે ફરી રહ્યા છીએ. મારે માથા ઉપર લખાવવું હતું ઓલું મહાદેવ, પણ એ ક્યાંય મળ્યું નહીં. પછી અમે દૂરબીનથી દર્શન કર્યા. ત્યાંથી અમે ગયા જટાશંકર ધોધ જોવા માટે. પણ જટાશંકર ધોધ જોવા માટે અમે કોઈ ભાઈને પૂછ્યું, લારીવાળા, તો એમણે એમ કીધું કે 300 મીટર જેવું વોક હશે, 2-3 કિલોમીટર જેવું વોક, અને 300 પગથિયાં હશે. તો અમે કેન્સલ રાખ્યું. ત્યાંથી મારા એક ફ્રેન્ડ છે જે જૂનાગઢમાં જ રહી છે, એમણે મને કીધું કે જટાશંકરના બદલે તમારે અગર જો જવું જ હોય, ધોધ જ જોવા જવું હોય અને નાહવું જ હોય, તો તમે નારાયણ ધોધ કરીને છે, ત્યાં તમે એ રસ્તામાં જ પડે છે, તો ત્યાં તમે જોઈ શકો. તો અમે ગૂગલ કર્યું તો 200 મીટર જેવો જ રસ્તો બતાવતા હતા વોક. તો અહીંયા અમે જઈ રહ્યા છીએ નારાયણ ધોધ બાજુ. નારાયણ ધોધનો જે રસ્તો છે એ જંગલમાં થઈને, જંગલમાં જ છે બધું આમ તો એ જંગલમાં બહુ જ મસ્ત આ રીતનો વ્યૂ છે, જ્યાં ઉપરથી થોડું પાણી પડે છે, એટલે ધોધ જેવું બી છે, અને થોડું નદી જેવું બી તમને લાગે છે. હું તો ઉતરી ગઈ નાહવા માટે, મમ્મીને કન્વિન્સ કરી રહી હતી કે આવો નાહવા આવો. તો માંડ મમ્મીને કન્વિન્સ કર્યા. ભાઈને અલ્પેશ તો આવતા જ નહોતા, કેમ કે એમને કપડાં બદલવાની ને એ થોડી પ્રોબ્લેમ હતી. તો બી મમ્મીને કન્વિન્સ કર્યા મસ્ત. એ પછી થોડું અલ્પેશને કીધું, તો અલ્પેશ બી નાહવા માટે આવી ગયા. પપ્પા અને ભાઈ એ બંને તો ક્યારેય આવવાના. ત્યાંથી આગળ અમે સોમનાથ જવા માટે નીકળ્યા. આ જે પાણીયારી, જે આપણા ગામડામાં જે જૂના માણસો હોય, આપણા દાદા દાદીને એ લોકો આવી પાણીયારી રાખતા, અને જે લુક વાઇઝ બહુ જ મસ્ત લાગતું.
અને આ છે એ લોકોએ બેઠક બનાવી હતી જે પણ બહુ મસ્ત હતી. અને અહીંયા એ લોકો ચીભડા વેચતા હતા જેમાં મમ્મી ખાવા માટે રોકાણા હતા અને અમે લોકો ચા પીવા માટે રોકાયા હતા. અહીંયા ઓફ સિઝન બી તરબૂચ એટલા મીઠા હોય છે, પણ અમે કીધું કે અત્યારે તો ભૂખ નથી અને રિટર્નમાં આવતા અમે લેતા આવશું. પછી તો અમે ભૂલી ગયા. અહીંયા અમે થોડા ફોટો સેશન થોડા રેર ક્લિક કરી રહ્યા હતા હું અને અલ્પેશ, અને મારો ભાઈ થોડા અમારા વિડીયોઝ બી ઉતારી રહ્યો હતો. પછી ચા તો એટલી મજા ના આવી. પછી ચા પીને અમે લોકો આગળ વધ્યા. ત્યાંથી આ સોમનાથ રોડ ઉપર ઓલમોસ્ટ એટલી બધી નાળિયેરી હતી કે મંદી એવું જ વિચાર્યું હતું કે ક્યાંક ખેતરમાં જઈને મસ્ત લીલા નાળિયેર પીએ ને મલાઈ ખાઈએ, કંઈ સોમનાથ જવું નથી. પણ પપ્પાએ કહી કે તું સોમનાથ ચાલ, મને નાળિયેર બહુ જ ભાવે. તો આ છે વેરાવળનો ગેટ. તો અમે વેરાવળ સાંજે આઈ ગેસ 7-8 વાગે પહોંચી ગયા હતા. આ છે જે ફંક્શન, અમે જે ફંક્શનમાં જવાના હતા એ ફંક્શનમાં મારા પપ્પા થોડા ઓર્ગેનાઇઝર હતા, તો અમે એમને થોડું હવે હેલ્પ બી કરતા હતા. અને અમારું જમવાનું પણ અહીંયા હતું, જો કે અમારે ઈચ્છા નથી જમવાની, તો અમે એમને થોડી મદદ કરી અને પછી અમે લોકો મંદિર જોવા માટે આગળ ગયા. અને થોડું વેરાવળ બી થોડું જોવું હતું અમારે લોકોને, કેમ કે અમારી પાસે કાલે બપોર સુધીનો ટાઈમ હતો, બપોરે તમારે રિટર્ન આવવું હતું. અને આ છે દરિયો કિનારો, જેમાં સામે દરિયો છે પણ એ દેખાતો નથી. અને આ છે અમારે જે પ્લેસ ઉપર રોકાવાનું હતું એ પ્લેસ સર્કિટ હાઉસ સોમનાથનું, તો અમારે અહીંયા રોકાવાનું હતું. તો અમે જસ્ટ જોવા ગયેલા કે કઈ રીતનું છે. અગર જો ગમે તો અહીંયા નહીં તો જ્યાં ફંક્શન છે ત્યાં અમે રોકાવાના હતા. પણ આ પ્લેસ જોઈને એવું થયું કે બસ હવે તો અહીંયા જ રોકાવું છે. તો અમે બધે ફરી અને મસ્ત આવી ગયા હતા. અમે મંદિર જોવા ગયા હતા પણ અમારે 12 વાગી ગયા હતા, તો મંદિર તો બંધ થઈ ગયું હતું. તો પછી અમે અહીંયા રોકાયા હતા, થોડું ચેકિંગ કર્યું અહીંયા. અને અમે પહેલાં રૂમમાં થેલાને એવું બધું કે મૂકીને પછી અમે લોકો જમવા માટે નીકળવાના હતા. એટલા માટે હાલ તો અમે એ જગ્યા મતલબ અમારા રૂમ તરફ જઈ રહ્યા છીએ કે કઈ રીતનું રૂમમાં વ્યવસ્થા છે. બધા એક રૂમમાં આવી જઈશું કે કેમ કે અમારા એક અંકલે બુક કરાવ્યું હતું, તો અમને બહુ આઈડિયા હતો નહીં કે કઈ રીતનું રૂમમાં વ્યવસ્થા હશે સુવાની ને એ બધી. અમારો રૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર હતો. આ એટલું મસ્ત બનાવ્યું છે મંદિર, સોમનાથ મંદિર જે છે એનાથી 1 કે 1.5 કિલોમીટર જ દૂર છે. અને એટલું મસ્ત હતું, મતલબ મહેલ ટાઈપની ફીલ આવતી હતી. તો બધા અમે અંદર થેલાને એવું બધું મૂકવા જઈ રહ્યા હતા. તો આમાં એ રીતનું હતું કે બારે હતા 4 બેડ અને બીજા અંદર 3 બેડ હતા. બીજો અંદર રૂમની અંદર રૂમ હતો. તો અમે આરામથી આમાં 5 જણા આવી જવાના હતા. તો અમે કીધું કે ચલો વાંધો નહીં, તો પછી અહીંયા આરામથી રોકાઈ જઈશું. આ છે હોટલની બહારનો વ્યૂ. જે અત્યારે તો ઓકે ટાઈપ લાગે છે, પણ સવારમાં આનો વ્યૂ તો કંઈક અલગ જ છે. ત્યાંથી અમે જમી અને પછી અમે 4 રસ્તા ઉપર મેં દૂધ થાબડી કરીને વાંચ્યું હતું, તો મારે ખાવું હતું. તો અમે લોકો એ ખાવા ગયા. લારી તો એટલી બધી કંઈ ખાસ હતી નહીં, પણ એનું જે દૂધ થાબડી હતું અને જે રબડી હતી બહુ જ મસ્ત હતી. ત્યાંથી અમે મંદિરના દર્શન મંદિરમાં જ અમને એમ કે મંદિરનું પ્રાંગણ જે હશે એ ખુલ્લું હશે, તો ત્યાં બેસીશું થોડો ટાઈમ. તો અમે એ જોવા માટે ગયા હતા, જે અમારા રૂમથી થોડું દૂર હતું. તો અમે ફરીને એ જોવા માટે ગયા હતા, પણ એ બંધ હતું. તો પછી અમે પાછા રૂમ ઉપર આવતા રહ્યા. અહીંયા અમે બેઠા છે દરિયા કિનારે, જે વિડીયોમાં નથી દેખાતું, પણ સામેનો નજારો એટલો મસ્ત હતો કે એમ થાય કે આખી રાત અહીંયા બસ બેસી જ રહો. અને પછી અમે બહારથી અમારી સર્કિટ હાઉસનો વ્યૂ રેકોર્ડ કરતા હતા. તો બહારથી એની જે લાઇટ ને એ બધું હતું એના કારણે બહુ જ મસ્ત એનો લુક આવતો હતો. તો એ થોડું રેકોર્ડ કર્યું. મમ્મીને ને એમને થોડા ફોટોઝ પાડવા હતા, તો પણ એ
લાઇટમાં આવતા નહોતા. તો પછી એ અત્યારે ના પડે. ખાલી નાઇટ વ્યૂઝના થોડા ફોટોસ દરિયા કિનારે અમે લોકો દૂર રહીને પાડ્યા હતા. કેમ કે સોમનાથનો દરિયા કિનારો બહુ નાવાય એવો નથી હોતો. એના મોજા બહુ જ ઊંચા હોય છે, તો અમે નાવા નહીં ગયા. અને અહીંયા અમે ખાલી રૂમ ઉપર આવતા રહ્યા, કેમ કે અમારે સવારે વહેલું બી જવાનું હતું, મંદિરે બી જવાનું હતું ને જે ફંક્શન માટે અમે આવ્યા હતા ત્યાં બી જવાનું હતું. તો અહીંયાથી અમે રૂમ ઉપર ગયા. અત્યારે રાતના 12 વાગી ગયેલા હતા. તો અમે લોકોએ રાતે 12 વાગે ચેકિંગ કર્યું અને અત્યારે અલ્પેશ થોડા વિડીયોઝ અને થોડા મારા બી વિડીયો ઉતારતો હતો.